તો જયંતિ રવિ જે માહિતી આપી છે કે આવતીકાલે ગુજરાતમાં જે મોકડ્રીલ થશે, અગાઉ જે મોકડ્રીલ થઈ છે, વધુને વધુ લોકો જોડાય, આ મોકડ્રીલને સમજે, એને લઈને આ મોકડ્રીલ યોજવામાં આવી રહી છે। આગળ વાત કરીએ, અમદાવાદના ચંડોળામાં ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી યથાવત છે। ચંડોળા તળાવમાં બાકી રહેલા ધાર્મિક ગેરકાયદે દબાણો પણ આજે દૂર કરાયા છે। 6 જેટલા ધાર્મિક દબાણો એએમસી અને પોલીસે સાથે મળીને દૂર કર્યા છે। સરકારી જમીન પર બનેલા 2 મંદિર અને 4 મસ્જિદને પણ દૂર કરી દેવાયા છે। અગાઉ 32 જેટલા ધાર્મિક દબાણો પણ અહીંયા દૂર કરવામાં આવ્યા હતા। ઓપરેશન ક્લીન ચંડોળા તળાવ અભિયાન અંતર્ગત ચંડોળા તળાવ અને તેની આસપાસના વિસ્તારમાં ઊભા થયેલા હજારો ગેરકાયદેસર દબાણોને સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકાના તંત્રએ સાથે મળીને દૂર કર્યા। ઓપરેશન ક્લીન ચંડોળા 2.0 અંતર્ગત ગેરકાયદેસર આવાસો દૂર કર્યા બાદ સરકારી જમીનમાં જે ધાર્મિક દબાણોનું આખું એક સ્ટ્રક્ચર ઊભું થયું હતું તે પણ દૂર કરવામાં આવ્યું। આ સિવાય 6 જેટલા ધાર્મિક દબાણો એવા હતા કે જે દૂર કરી શકાય ન હતા। છેવટે તંત્રએ સમજાવટથી કામગીરી કરી અને આજે જે 6 જેટલા ધાર્મિક દબાણો હતા તેને પણ દૂર કરવામાં આવ્યા। આ દ્રશ્યો તમે જોઈ શકો છો ચંડોળા તળાવના કે જ્યાં જેટલા પણ ગેરકાયદેસર દબાણો હતા તે સંપૂર્ણ જમીનદોસ્ત થઈ ચૂક્યા છે અને હાલ જે કાટમાળ છે તે ખસેડવાની કામગીરી ચાલી રહી છે। કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ। પરિણીત હોવા છતાં એક